પાર્શ્વીય થઈ તો પાર્શ્વીય રીતે જોડાઈ ગઈ. એકચ્યુઅલી તમને બધાને ખબર જ છે ચલ જન્યુ ધાની હોય અને એની અંદર હશે ચલ જન્યુઓ કે ચલ બીજાણુઓ. આપણે આ કથા પહેલા આ તો મેં એકને જ આટલું બધું દર્શાવ્યું છે. આવા આખી વાત કરીએ આ ટાઈપની માનસિક રચના હોય આ એક એમના મત કહું છું. આવા ઘણા બધા દ્વિકશાધારી હશે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આ શું થાય એની બહારની વળ તૂટે. અહીંયાથી આ શું થઈ જશે? કશાઓ મુક્ત થશે. જન્યુઓ એ અહીંયાથી મુક્ત થયા અને આગળ ગયા. જ્યાં અનુકૂળ પરિસ્થિતિ આવી ન્યાયનું શું થશે? જર્મિનેશન થશે. ત્યાં શું થશે? આ સ્ટોરી તો હું તમને ચેપ્ટર નંબર 2 થી કરતી આવું છું. સેમ સ્ટોરી છે. બસ ખાલી તમારે જે નવું આવ્યું છે એ નાશપતિ આકારનું છે. બાકી આકારની વાત મેં પહેલા કરી છે તમને. ઓકે, દ્વિકશાધારી છે પરંતુ તમારે કંઈ નવું છે જોવું. આટલું ક્લિયર થયું? હવે જોજો આ છે ને થોડુંક સમજવા જેવું, થોડુંક અલગ છે તમારા માટે. લિંગી પ્રજનન છે ને એ ત્રણે ત્રણ દ્વારા થાય. આમાં પણ ચાર્ટ બનાવો, ઈઝી રહેશે. લિંગી પ્રજનન છે એ કેવી રીતના થાય છે? ત્રણે ત્રણ દ્વારા. તો ક્યાં ત્રણ દ્વારા લિંગી પ્રજનન થાય છે? તો કે એની અંદર મેં તમને શીખવાડ્યું છે વિષમજન્યુઓ છે. બરાબર? કા સમજન્યુ દ્વારા અને કા પછી અંડજન્યુ દ્વારા. એટલે કે એનાઇસોગેમી, આઇસોગેમી અને ઉગેમી. અહીંયા જે જન્યુઓ હશે જન્યુઓનું જોડાણ થાય. લિંગી પ્રજનન જન્યુઓના જોડાણથી થાય છે. કેમ કે લિંગી પ્રજનનની અંદર બે કેરેક્ટરિસ્ટિક બનશે. જેમ કે એક નર હશે એક માદા હશે, બંને જોડાશે, ફલન થશે, ફલિતાંડ બનશે, યુગ્મનજ બનશે. એટલે કે ઝાયગોટનું ફોર્મેશન થશે. તો અહીંયા હું કહું છું કાઈ જન્યુઓ જોડાશે વિષમજન્યુ પ્રકારના હશે. કાજે જન્યુઓ જોડાય એ સમજન્યુ પ્રકારના હશે અને જે જન્યુઓ જોડાય કાઈ અંડજન્યુ પ્રકારના હશે. તો કહેવાનો મતલબ એ છે મારો કે જે આ જન્યુઓનું જોડાણ થાય છે એ આ ગમે એ ત્રણ પ્રકારનું હશે પરંતુ અમુક કેરેક્ટરિસ્ટિક જે છે એ કેવી છે? સરખી. બે કશાધારી હશે. એટલે બે કશા આવે હશે. બે કશાધારી વર્ડ થોડું ટિપિકલ લાગે, સાચું જ છે પણ દ્વિકશાધારી લખો. એમાં પણ કેવી હશે? અસમાન. એટલે અસમાનને છે ને લિંગી પ્રજનનમાં તમારે મેન્શન કરવાની જરૂર નથી, એનસીઆરટીમાં નથી કહ્યું, પણ લખ્યું હશે પાર્શ્વીય રીતે જોડાયેલી. કેવી રીતના જોડાયેલી હશે? પાર્શ્વીય રીતે જોડાયેલી. અને બીજી જે વાત કરે છે ને એ કેની વાત કરે છે? બરાબર છે, ત્યાં પણ વાત કરે છે શું? નાશપતિ આકાર. જન્યુઓ હંમેશા કેવા હશે? એના નાશપતિ આકારના. બરાબર છે? આ બધી જ વસ્તુ તમને ખ્યાલ છે. પણ જે વસ્તુ તમારા મગજની અંદર નથી એ કહું. ફલન કાં તો પાણીમાં થશે. ફલન કાં તો કેવા થાય? પાણીમાં. એટલે શું? જો આનું તમને ઓરલી સમજાવું. માનો કે એક બાજુ હશે અંડજન્યુ ધારી. વેઇટ, એક બાજુ છે અંડજન્યુ ધારી. આ બાજુ છે એ શું હશે? માનો કે આયાથી અંડજન્યુ ધારી હોય તો ત્યાં ઉત્પન્ન થશે કોઈ. આપણે સિમ્પ્લિફાઈ કરીએ, ચલો એના કરતા સિમ્પ્લિફાઈ કરીએ. એક બાજુ છે નરજન્યુ, એક બાજુ છે માદાજન્યુ. હવે જો શું થાય? નરમાંથી નરજન્યુઓ બહાર નીકળી જાય અને માદામાંથી માદાજન્યુઓ બહાર નીકળી જાય. રિપીટ કરતો, નરજન્યુ માદાજન્યુ. નર
અર્થ્યું આ વસ્તુ હવે પણ એક સિચ્યુએશન આ પણ છે અને કા એટલે આ રિમૂવ કરીએ આ તમને ખાલી સમજાવવા માટે તો તમને તરત ખ્યાલ આવી જશે અને એક તો ફલન પાણીમાં થાય જેની અંદર મેં તમને કીધું નરજન્યુઓ બહાર નીકળી જાય માદાજન્યુઓ બહાર નીકળી જાય સાવ સિમ્પલ ડોન્ટ મેક ઇટ કોમ્પ્લિકેટેડ બેનું ફલન શરીર દેહની બહાર થાય કોઈ માધ્યમમાંથી ઈ માધ્યમ અહીંયા કોણ હશે પાણી અને કાં તો અંડજન્યુ ધાનીમાં થાય અથવા અંડધાનીમાં થાય પ્રકારના જન્યુઓ હશે ત્યારે આ બેમાં નહીં થાય આ બેમાં બે બની શકે પાણી કઈ રીતના સમજાવો કે જ્યાં માદા જ્યાં છે ત્યાં ને ત્યાં પોતાના શરીરમાંથી બહાર નીકળે બરાબર પણ બંને માનો કે કશાધારી છે તો બંને સાથે ચલાયમાન થશે અને જ્યાં મેળ પડે બરાબર જ્યાં સંપર્કમાં આવે ત્યાં ફલન થઈ જશે અહીંયા શું થાય સમજણયુગની અંદર માનો કે તમે કે મેડમ બે કસાનું હોય તો સમજણયુગ છે ચલો કેમ કે છોકરા તો બધા પ્રકારના પ્રશ્ન પૂછે કે મેડમ મેહમાંથી બહાર નીકળી પણ કસા નથી તો પણ કસા ન હોય તો કાઈ નહીં પાણી ખુદ પ્રવાહિત છે પાણી તો એવું તો નથી સ્થિર પાણી તો નહીં જ હોય બરાબર છે અને એ તો એટલું તમે કીધું સ્થિર પાણી છે તો કેમ કે તમે તો બધું કહેવાના છો સ્થિર પાણી છે તો સ્થગિત પાણી છે તો સમજો એવા પાણીની અંદર અમુક પ્રકારની લીન જ થતી હોય બરાબર છે અને બીજી વસ્તુ અમુક પ્રકારની કહું છું અને બીજી વસ્તુ કે આ પ્રકારનું ફલન જે કોમનલી થતું હોય એની અંદર બહુ સામાન્ય હોય ના જન્યુઓ બહુ સ્મોલ હોય તો તમને જે પ્રવાહ દેખાતો પણ ન હોય ને તો પણ એ જન્યુઓ શું થઈ ગયા હોય પાણીના માધ્યમની મદદથી પ્રવાહિત થઈ ગયા હોય અને એક બાજુ આ કશાધારી હોય પણ અહીંયા જે અંડજન્યુ પ્રકારે છે ને એમાં બની શકે કે માદા જે જન્યુ છે એ જ્યાં હોય બૈરું હોય ત્યાં ને ત્યારે અને જ્યાં નર જન્યુઓ છે એની પાસે આવે તો આવું જ્યારે થાય ત્યારે ફલન છે ક્યાં થશે અંડધાનીમાં થશે ત્યારે ફલન ક્યાં થશે અંડધાનીમાં થશે સો ધેટ ઇઝ અ હોલ સ્ટોરી જેટલો સમય આપવો જોઈએ એના કરતાં વધારે સમય આપવો બાકી બહુ ઈઝીલી બતાવી શકાતું પણ તેમ છતાં પણ આપણે એ ટ્રાય કરીએ કે જેથી કરીને તમારું એક પણ એમસીક્યુ નું કાઈ પણ છૂટે નહીં સો ધેટ ઇઝ અ હોલ સ્ટોરી અબાઉટ ધેટ ફિયોફાઇસી ના અંદર રિપ્રોડક્શન હવે મેં તમને જેવી રીતના કીધું હોય આકૃતિ આપીશ તમને બધાને તો જો
ડ્રમ. સેકન્ડ જે હશે એ કોણ હશે? છત્રિકાવૃત. એકચ્યુઅલી આખી ટેક્સ્ટબુક ની અંદર જોશો તો લખ્યું છે મધ્યશિરા. એ શું આપ્યું છે? મધ્યશિરા. તમે આની વાત કરશે તો એને કહેવાય વાતકોટર. એકચ્યુઅલી છે ને વાતકોટર એકચ્યુઅલી આમ હવા ભરવા માટે, વાતનો મતલબ જ પવન થાય, મિનિંગ જોવા જઈએ બરાબર. તો ખાસ કરીને વાતકોટર આ બધા શબ્દ તમે લોકો જ્યારે એવ્સ શીખશો એટલે એક વર્ગ, કયો વર્ગ કહેવાય? એવ્સ ને વિહંગ બરાબર. ત્યારે કહેતા હોય કે એ પક્ષીનો જે વર્ગ હોય ને એને વિહંગ વર્ગ કહેવાય. તો એની અંદર વાતકોટરો આવેલા હોય તો એ જે ઉડી શકે, હવા ભરાય ને એટલા માટે, તો એ તરી શકે, ફ્લોટ કરી શકે ઇઝીલી બરાબર. બીકોઝ ઓફ ધેટ આ પ્રકારની જે લીડ હોય છે એની અંદર શું આવેલું હોય છે? વાતકોટરો આવેલા હોય છે. સો ધેટ્સ ધ સેકન્ડ વન. ડિક્ટીઓટા. ત્રીજી કઈ છે? ડિક્ટીઓટા બરાબર. એ પણ બહુ ઈઝી છે. ચલો અહીંયા મૂકું ડિક્ટીઓટા. થોડી નાની ડ્રો કરું છું, તમે થોડી મોટી ડ્રો કરશો. એક કામ કરી આ સાઈડ મૂકી, થોડી વધારે સ્પેસ છે. તમે લોકો પ્રોપરલી એક્ઝામ્પલ લખી નાખજો બરાબર. જગ્યા નથી પણ તમે મને છે હું તમને કોની ટાઈપની ફિગર ડ્રો કરું છું અહીંયાથી પણ આપી શકો. હંમેશા છે ને એવું બતાવવાની ટ્રાય કરજો. આ બધામાં પછી તો તમે આખો ભાગ હશે બરાબર. જોજો ટેક્સ્ટબુક ની અંદર ખાસ કરીને આ જે ભાગ હશે એનો આ ઈ કયો હશે? દંડ. આ કયો હશે? છત્રિકાવૃત. વૃત રાખો ને ખાલી. અને આ અવસ્થામાં શું હશે? પરપર્ણ. એટલે પર્ણ જેવી રચના કે પ્રપર્ણ જે કયો તમે બરાબર. તો આ છે ને ખાસ કરી આ કઈ છે? પહેલા તો ક્યાં ગયા પેલી ફિગર? આ લેમિનારિયા ફ્યુકસ. તો આ છે ને ડિક્ટીઓટા હશે. આ કઈ હશે છોકરાઓ? ડિક્ટીઓટા. હે તો આની અંદર ખાસ કરીને છે ને જે તમારે નોંધવાનું એ શું હશે કે છે ને આ હંમેશા એક્ચ્યુઅલી આ ફિગર ભલે મેં આમ ટુ પાર્ટમાં ડ્રો કરી, મારે તમને થોડી મોટી બતાવી, પણ તમે લોકો ફિગર સ્પેસિફિકલી એનસીઈઆરટી માંથી ચેકઆઉટ કરજો. એ હંમેશા છે ને ડાયગોન ટાઈપનું એનું બિહેવિયર હશે. કેવી રીતના? એ હંમેશા બે ભાગમાં દ્વિશાખી. એની જે શાખા નીકળે એમાંથી બે શાખાઓ પડે. એની જે શાખાઓ નીકળે એમાંથી બે શાખાઓ પડે. એ ટાઈપનું હશે. એટલે એક્ચ્યુઅલી કેમ આ બે પાયલી મેં પછી આ બે ન પડવી જોઈએ. એટલે જ તમને કહું છું કે આ થોડી બ્રોડ થઈ ગઈ. બે પાયલી એમાંથી આ બે, એની બે પડી, એના બે, આ બે પડી તો એની બે. આખું એ ટાઈપનું સ્ટ્રક્ચર ડ્રો કરજો. આ બરાબર. અને આ પણ મારે તમને જે આ ફિગરમાંથી શું સમજાવવાનું છે? આ પ્રપર્ણ છે, આ વૃત છે અને આ દંડદ્રાવ છે. ઓકે, એ તો તમને આમાંથી ખબર પડી જશે. અને આ જે ફિગર છે ઈ કેની હતી? ડિક્ટીઓટાની. આ ફિગર કેની હતી છોકરાઓ? ડિક્ટીઓટાની. ક્લિયર એવરીવન? કે આની અંદર હજી કોઈ પ્રકારનો ડાઉટ છે? સો અહીંયા આવી ગયા તમારા ત્રણે ત્રણ પ્રકારની